નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ઝડપાયેલા ડુપ્લિકેટ પનીરના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક સૂચનાઓ આપી છે. આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે હોટલ અને રેસ્ટોરન્ટમાં પનીર અસલી છે કે એનાલોગ તે અંગે સ્પષ્ટ બોર્ડ લગાવવું ફરજિયાત રહેશે. જો કોઈ હોટલમાં એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોય તો કાઉન્ટર અથવા મેનુ કાર્ડ સાથે અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે એવું બોર્ડ લગાવવું પડશે. આ નિયમોનો ભંગ કરનારાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભેળસેળ કરીને પનીર બનાવીને 1400 કિલો જેટલું પનીર પકડ્યું પોલીસે અને આરોગ્યના ટીમ સાથે મળીને. એ સબસ્ટાન્ડર્ડ નમૂનો સાબિત થયો છે. એટલે કે ભેળવેળ કરેલું પનીર બનાવેલું છે. તો આ પનીર હોટલો, મોટા ફંક્શનો હોય, જમણવાર કેટરિંગવાળાના હોય એમાં યુઝ થતું હોય. અને હોટલવાળાએ પણ ત્યાં બોર્ડ મારવું પડે કે એનાલોગ પનીર અમે અહીંયા વેચીએ છીએ, જે હોટલવાળા કે કેટરિંગવાળા નથી. તો આ બાબતમાં અગાઉ પણ પરિપત્ર થઈ ચૂક્યો હતો અને પાછો અમે પરિપત્ર અમલીકરણ વધુમાં વધુ થાય એવો ડ્રાઈવ પણ અમે અભિયાન ચલાવીશું આરોગ્ય વિભાગ દ્વારા. અને લોકોએ પણ સહયોગ આપીને જાગૃતતાથી હોટલવાળા પાસે માંગવું જોઈએ કે તમે એનાલોગ પનીર આપો છો કે શુદ્ધ પનીર આપો છો. તો આ રીતે જાગૃતતા લાવીને ભેળસેળ કરનારા લોકોને હંમેશના માટે ખુલ્લા પાડી દઈ છે. ત્યારે એ અભિયાનની અંદર સૌ સાથે મળીને આવા લોકોને ખુલ્લા પાડીએ. બીજી વાત છે કે આમના કેસ થઈ રહ્યા છે. કાનૂન પ્રમાણે જ્યાં જ્યાં એમને નમૂના પહોંચાડીને એના ઉપર ફરિયાદ કરવાની હોય, નિવાસી કલેક્ટર, અધિક કલેક્ટર પાસે એમનો કેસ ચાલતો હોય છે. તો જે કાયદાકીય રીતે આરોગ્ય વિભાગ પગલાં તો લઈ રહ્યું છે, પણ લોકોએ પણ દરેક હોટલમાં જમતા પહેલાં કેટરિંગવાળાને બધાને સ્પષ્ટતા કરવી પડશે. એનાલોગ પનીર તમે આપો છો, યાની કે એનાલોગ પનીર એટલે કે પામ ઓઇલની અંદર મિલ્કનો પાવડર વગેરે નાખીને એસિડિક પદાર્થ નાખીને એને પનીર જેવું જ પનીર બનાવવામાં આવે છે, જેમાં પૌષ્ટિક આહાર ન હોય. શરીરને ખાવાથી એ શરીરને પોષણ આપે જ નહીં એવું પનીર હોય છે. તો આ પનીર હાનિકારક પણ હોય છે. માત્ર પનીર નહીં, દૂધ, ઘીને પણ વેજીટેબલ ઘી બનાવીની અંદર પામ ઓઇલ નાખી મિશ્રણ કરી અને શુદ્ધ ઘી બનાવતા હોય છે. તો આ બધી જ બાબતોમાં એક બીજી સાવ સસ્તું વેચતા હોય અથવા તો બજાર ભાવથી સસ્તું વેચે તો સમજી લેવાનું આ મિલાવટવાળું છે. આવાને ત્યાજ્ય કરી શુદ્ધ ખાવા માટેનો આગ્રહ રાખીએ. અને જ્યાં પેલું હોય તો આરોગ્ય વિભાગને એની જાણ કરી આવા લોકો ઉપર કેસ થાય એવી મુહિમ ચાલી રહ્યું છે. એમાં આપ સૌ સહયોગ કરો.